નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત વેધર ફોરકાસ્ટ, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ, અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। સુરતના કામરેજ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાન વિભાગના દ્વારા આગામી 15 જુલાઈ સુધી વરસાદ અંગેની આગાહી કરાઈ છે, જે અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે અમદાવાદ અને વડોદરા સહિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 12 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર આ સહિત વિસ્તારોમાં પણ વરસાદની આગાહી જોવા મળી છે। એ સાથે જ 13 જુલાઈ અને 14 જુલાઈના રોજ પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર। દેશના 4 રાજ્યોમાં ચોમાસું આફત બન્યું, 182 લોકોના મોત, ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ, હજારો યાત્રીઓ ફસાઈ ચૂક્યા છે। દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે, તો ઘણા માટે આ ચોમાસું આફત બની ગયું છે। અત્યાર સુધી યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે જીવ ગુમાવવો પડ્યો છે। ભૂસ્ખલન અને આકાશમાંથી વીજળી પડી છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશમાંથી વીજળી પડવાને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવવાની માહિતી મળી છે। ઉત્તરાખંડના ચમોલી ગઈકાલે જ ભૂસ્ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો છે, જેના લીધે 3000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે। ઉત્તરાખંડના હલ્દવાની, બનસબસા, સિતરાગંજ, ખટીમા અને તનકપુરમાં વરસાદને કારણે હાલાહાલ દયનીય થઈ ચૂકી છે। કાટમાળને કારણે 200થી વધુ રોડપોટ ઠપ થઈ ગયા છે। બિહારમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર જોવા મળી। બીજી બાજુ બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। ગોપાલગંજ, બેતિયા, બહગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। બુધવારે વીજળી પડવાને કારણે 4 લોકો બિહારમાં મૃત્યુ પામી ગયા છે, જ્યારે 6 ઇજાગ્રસ્ત થયા છે। યુપીમાં પૂરના અનેક ગામો ડૂબી ગયા। યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે। સરયુ, દાદરા અને રત્ની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત ઘટનાઓના કારણે 5 લોકોના મોત થયા છે। લખીમપુરમાં ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે। 125થી વધુ ગામોમાં પાણી ડૂબ ગયા છે। બુધવારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો, પરંતુ વીજળી પડવાથી 52 લોકોના મોત થઈ ગયા છે। હિમાચલમાં 2 અઠવાડિયામાં 22 લોકોના મોત। પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ વરસાદને કારણે લોકો પરેશાન છે। છેલ્લા 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂને રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું હતું। ત્યાર સુધીમાં વરસાદને કારણે 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। મળતી માહિતી મુજબ અત્યાર સુધી મંડી જિલ્લામાં 5 મુખ્ય માર્ગો, શિમલામાં 4 અને કાંગડામાં 3 રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયા છે। બીજી તરફ ગુજરાતમાં 223 મીમી વરસાદ નોંધાયો છે। આ રાજ્યમાં કુલ વરસાદ 25% જ જોવા મળે છે। આસામમાં કેવી સ્થિતિ છે? જ્યારે આસામની વાત કરીએ તો બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ જળસ્તર વધી ગયું છે। હાલ તેના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। જો તેમ છતાં પ્રદેશમાં પૂરની સ્થિતિ સુધરી છે। 26 જિલ્લામાં પૂરની પ્રભાવિત સ્થિતિ 17 લાખ લોકોને પ્રભાવિત કરી ચૂક્યા છે। વધુ 7 લોકોના મૃત્યુ થયા છે। એ સાથે જ આસામ પૂરની સ્થિતિનો આંકડો કુલ 92 મૃત્યાંક સુધી પહોંચી ગયો છે। દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો।
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.